તે અનાથ છે, તેઓ બહાર છે, તેઓ તમારા ઘરની બહાર રાહ જોઈ રહ્યા છે. આવા વર્તમાન કાળના નાના નાના વાક્યો ઇંગ્લિશમાં કેવી રીતે બોલવા તે જોવું હોય તો વેલકમ લર્નર્સ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી. આજે આપણે ફરી પાછા સ્પોકનના રેન્ડમ થોડા વાક્યો લેશું, થોડા એટલે 10 લેશું અને એ 10 ને આપણે ઇંગ્લિશમાં કેમ ટ્રાન્સફર કરશું, ટ્રાન્સલેટ કરશું તે જોશું. સો લેટ્સ બિગિન. તે અનાથ છે. હવે વાક્યમાં સૌથી પહેલા આપણને ખબર છે કે આપણે કોઈ સબ્જેક્ટ લેવાનો છે. હવે તે જે છે એના માટે આપણે હી પણ લઈ શકીએ છીએ અને શી પણ લઈ શકીએ છીએ. એના પછી આવે ક્રિયાપદ છે વર્તમાન કાળ છે એટલે ઇઝ. હી ઇઝ એન ઓર્ફન. તે એક અનાથ છે એમ આપણે નથી બોલતા, તે અનાથ છે. પણ જ્યારે આપણે ઇંગ્લિશ કરીએ છીએ ત્યારે હી ઇઝ એન ઓર્ફન. ઓર્ફન એટલે અનાથ. તેઓ હવે સમજી ગયા છે, અત્યાર સુધી નતા સમજ્યા, હવે સમજી ગયા છે. તેઓ એટલે ધે સમજી ગયા છે, સમજવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે હેવ અન્ડરસ્ટુડ. ધે હેવ અન્ડરસ્ટુડ. ક્યારે? હવે એટલે નાઉ. ધે હેવ અન્ડરસ્ટુડ નાઉ. તે મોડેથી જાગી. She woke up late. આ એક આપણું ભૂતકાળનું વાક્ય છે વચ્ચે. તે મોડેથી જાગી. She woke up late. એ મારી કાર છે. That is my car. That is my car. આ એકદમ સિમ્પલ વાક્ય છે. તેઓ બહાર છે. તેઓ એટલે they બહાર છે, આઉટ. અને તેઓ માટે આપણે સહાયકારક ક્રિયાપદ શું લેશું? આર. they are out. તેઓ તમારા ઘરની બહાર રાહ જોઈ રહ્યા છે. તેઓ એટલે they શું કરી રહ્યા છે? રાહ જોઈ રહ્યા છે. are waiting. ક્યાં? બહાર. પણ ક્યાં બહાર? તમારા ઘરની બહાર. આખો શબ્દ સમૂહ એક સાથે આપણે લઈશું. they are waiting outside your house. તમારા ઘરની બહાર, outside your house. આ ચોકલેટ તમારા બધા વચ્ચે વહેંચો. વહેંચો ડિવાઈડ કે ડિસ્ટ્રીબ્યુટ. અહીંયા નક્કી છે તમારા બધા વચ્ચે એક જ ચોકલેટ છે, એના ભાગ આપણે પાડીને લેવાના છે એટલે આપણે ડિવાઈડ ધીસ ચોકલેટ અમંગ યુ ઓલ. બે જણા હોય તો બિટવીન યુ, પણ તમારા બધા એટલે બે કરતા વધારે હશે એટલે યુ ઓલ. અને અમંગ નો ઉપયોગ આપણે કરવાનો. અચ્છા, આપણે જો ઘણા બધાની વચ્ચે આપણે વહેંચણી કરવાની હોય ને ત્યારે ડિસ્ટ્રીબ્યુટ. જેમ કે ઘણા બધા ભેગા થયા છે, જેમ કે આપણે પ્રસાદ વહેંચીએ તો વી ડોન્ટ ડિવાઈડ. એક સરખા ભાગે પાડીને નથી લેતા. ડિસ્ટ્રીબ્યુટ એટલે આપણે અંદાજે કરી રાખીએ છીએ વહેંચણી. ડિવાઈડ સરખા ભાગ પાડીને લઈ લેવાનું. નેક્સ્ટ છે મારી પાસે સમય નથી. મારી પાસે સમય નથી નકારાત્મક વાક્ય છે. એનું આપણે ગુજરાતીમાં નથી છે, ઇંગ્લિશમાં આવશે ડોન્ટ. I don't have any time. I don't have any time. પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે. પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે. શેના પર પ્રતિબંધ છે? પ્લાસ્ટિકની થેલીઓ પર. પ્લાસ્ટિક બેગ્સ are banned. પ્રતિબંધ છે are banned. શું તમે સખત મહેનત કરવા તૈયાર છો? પ્રશ્નાર્થ વાક્ય છે. શું થી ચાલુ થયું છે અને છેલ્લે છો વર્તમાન કાળ છે. તમે એટલે યુ. તો આપણે આ જે છો છે એને માટે ગુજરાતીમાં એનું આપણે ઇંગ્લિશમાં આર વાપરવાનું. આર યુ પ્રિપેર્ડ ટુ વર્ક હાર્ડ? સખત મહેનત કરવા તૈયાર છો. પ્રિપેર્ડ ટુ વર્ક હાર્ડ. અચ્છા, હવે તૈયાર છો એના માટે આપણે પ્રિપેર્ડ અથવા તો આપણે બીજું રેડી નો શબ્દ પણ ઉપયોગ કરી શકીએ. આર યુ રેડી ટુ વર્ક હાર્ડ અથવા આર યુ પ્રિપેર્ડ ટુ વર્ક હાર્ડ? બંનેમાંથી કોઈ પણ રીતે આપણે એને બોલી શકીએ છીએ. આજના આપણે જે 10 વાક્ય જોયા એના ઉપરથી તમે બીજા અનેક વાક્યો બનાવી શકો છો. જેમ કે શું તમે અહીં આવવા તૈયાર છો? આર યુ પ્રિપેર્ડ ટુ કમ હિયર? શું તે સખત મહેનત કરવા તૈયાર છે? ઇઝ હી પ્રિપેર્ડ ટુ વર્ક હાર્ડ? એટલે એક વાક્યમાંથી આપણે અનેક વાક્ય બનાવી શકીએ છીએ. એ હંમેશા હું કહેતી હોઉં છું. આજના 10 વાક્ય પરથી
તમે કેટલા નવા વાક્ય બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને સાથે સાથે આપણા વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરી એમને પણ કહો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. મળીએ તો પછી આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ સ્પોકન ઇંગ્લિશના ટોપિક સાથે નેક્સ્ટ વીક. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. બાય એન્ડ ટેક કેર.